હમણાં અમાસ હતી એ દિવસે રાતે તો અમે 3 વાગે તૈયાર બૈયાર થઈને નીકળી ગયા જલજીવડી જવા માટે। સૌથી પહેલા તો અમે સ્વિફ્ટિકામાં સીએનજી પુરાવી દીધું, પછી ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા દ્વારકાધીશ ટી સ્ટોલે। ચા પાણી પીધા અને પેંડા લઈ લીધા અને હું તો સૂઈ ગઈ ગાડીમાં। સવારે ઉઠીને જોયું ત્યાં તો અમે પહોંચી ગયા હતા જલજીવડી। અહીંયાનું લોકેશન ને એટમોસ્ફિયર તો બહુ જ સરસ હતું। જાતા વેત મમ્મી અને પપ્પાએ તો મંદિરની સાફ સફાઈ કરી નાખી અને મેં તો આખો બધો એક શોટ લઈ લીધો, મહાદેવના મંદિરનો શોટ લઈ લીધો। અને પછી ત્યાં તો પપ્પાએ કીધું કે બેટા નકરા વિડીયા જ નથી ઉતારવાના, થોડુંક કામ બામે કરાવો, હાયરે તમને વિડીયા ઉતારવા નથી લઈ આવ્યા। તો પછી જો હું તો કામ કરવા બેસી ગઈ, બીલીપત્ર અને ડાળખા ને એવું બધું તોડવાનું હતું ને થોડું ઘણું કરી લીધું। અને પછી એ બધું કામ બામ કરીને મેં મમ્મીને કીધું, મેં હાલો મમ્મી આપણે બે એક સ્નેપ તો લઈ લઈ। પછી મેં મમ્મીએ સ્નેપ લઈ લીધી, પપ્પાએ જો આખું મંદિરની પૂજાનું બધું છે ને રેડી કરીને રાખી દીધું હતું। મેં પપ્પાને કીધું લાવો એ વિડીયો લઈ લો। તો પછી પાછા પપ્પા કે હાલો હવે ગુલાબની પાંદડી તોડવા બેસી જાવી, નકરા વિડીયો કરો માં। ત્યાં તો જો પછી મામાએ છે ને ચા બનાવી નાખી, બધાએ ચા પી લીધી ને મેં પાછો મારો વિડીયો લઈ લીધો, રીલ્સ ઉતારી લીધી મેં મારા યસુ હારે, મેં મારી રીલ્સ ઉતારી લીધી। પછી યસુ કે હાલ વૈસુ તને મારા હાથની આજે હે ને કે ચૂલાવાળી ચા પીવડાવો, તો મેં કીધું વાંધો ને હાલો બનાવો। તો પછી એના હાથની મેં ચૂલાવાળી ચા પી લીધી, આઈથે ચૂલો બનાવ્યો ને આઈથે ચા બનાવીને કાંઈક કર્યા, પણ એમ તો મજા તો આવી। ત્યાં તો જો અમારા અનિષ્કાબેનનો વિડીયો કોલ આવી ગયો, તો અનિષ્કાબેનને કીધું બેન તું તો જો કેવી ફેમસ થઈ ગઈ, ગામો ગામથી તને બધા મળવા આવે છે, મારો દીકરો એવો બધો ફેમસ થઈ ગયો। તો એની યાર વાત કરતી હતી ત્યાં પછી યસુ બેબીએ ચા પી લીધો ને પછી જો આપણા મમ્મી મારા હિરોઈન છે એ તૈયાર થઈને આવી ગયા। પછી મમ્મીનો વિડીયો ઉતારી દીધો, પછી મમ્મીનો વિડીયો ઉતારીને મેં કીધું મેં હાલો મમ્મી તમે ઝાડવા પાછળથી હાલીને આવતા હોય ને એવો એક રીલ્સ ઉતારી દો, તમે ગીત પીત નાખીને મસ્ત એડિટ કરી નાખજો। અને પછી મેન મમ્મીએ પાછી એક સ્નેપ લઈ લીધી અને નખરા બખરા થોડા ઘણા કરી લીધા। ત્યાં પછી પપ્પા કે હાલો હવે પૂજાનો ટાઈમ થઈ ગયો, બધા પૂજા કરવા આવી જાવ, નકરા વિડીયો કરોમાં। પછી પૂજા કરીને મને પાછી ભૂખ લાગી ગઈ, તો પછી પડીકા ખાઈ લીધા અને પછી ત્યાં પપ્પાએ પાછા બોલાવે કે બીલીપત્ર ચડાવવાના છે તો આવી જાવ। પછી ત્યાં ગયા, પછી પાછી હું થાકી ગઈ હતી તો ગાડીમાં આવીને સૂઈ ગઈ। સૂતી હતી ત્યાં યાદ આવ્યું લાવ બ્લોગર દીદીને વિડીયો કોલ કરું, તો બ્લોગર દીદી સાથે વિડીયો કોલમાં વાત કરી લીધી અને પછી તો હું પાછી સૂઈ ગઈ। અને પછી જાગીને જોયું ત્યાં તો બારે હવન ચાલુ હતો અને ત્યાં હવન કરતા હતા મમ્મી ને પપ્પા ને બધા। ત્યાં હવન પછી પૈતો ત્યાં પછી મમ્મીએ જો મામાને રાખડી બાંધી દીધી અને એમના દુખણા લઈ લીધા, આશીર્વાદ દઈ દીધા અને ત્યાંથી મહાદેવને બાય બાય કહીને મને લાગી ગઈ હતી ફૂલમ ફૂલ ભૂખ, તો ત્યાંથી ગીર વનભોજન રેસ્ટોરન્ટમાં અમે જમવા આવી ગયા। અને અહીંયાનું પણ લોકેશન, ફૂડ અને બધું એટલું બધું એક નંબર હતું, જમવાની તો એટલી મજા આવી ગઈ અને ફોટોઝ ને વિડીયોઝ પણ અહીંયા એટલા બધા લઈ લીધા, બાજરાનો રોટલો ને ઢોકળી ને હા બહુ મજા આવી ગઈ। પછી મમ્મી પપ્પાને કીધું હાલો હું તમને રીલ્સ બનાવી દઉં, પપ્પાને કીધું તમે ને મમ્મીને ગુલાબ આપતા હોય ને એવું મેં રિએક્ટ કરો અને પછી તમે હિંચકા ખાઈ લીધા। હિંચકા હોય એટલે તો હું જોઈને ગાંડી જ થાવ, પછી તમને હિંચકા ખાવાની એવી મસ્ત મજા આવી ગઈ। હિંચકા બીચકા ખાઈને પછી તો હે ને મેં રેસ્ટોરન્ટ વાળાને આવજો ટાટા બાય બાય સી યુ કહી દીધું અને પછી મેં પાછી મમ્મીની સાથે એક સ્નેપ લઈ લીધી। ધેન પછી મહાદેવના ત્યાં ડેરીમાં એક જગ્યાએ દર્શન કર્યા અને હજી તો હું મારા હેર્સને બધું સરખું કરતી તે વિડીયો માટે, ત્યાં તો યસુએ વિડીયો ચાલુ કરી દીધો અને શૂટાઈ લઈ લીધું। અને પછી આમ તમે ખાલી એટમોસ્ફિયર જો આબુ અને ગીર જેવી ફિલિંગ આવી ગઈ હતી, પણ આબુ અને ગીર નહોતું, હતું જલજીવડી। અને પછી તો અમે ભૂખા થયા હતા તો ઓનેસ્ટે પાછા વયા ગયા, ત્યાં ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈને થઈ ગયા ઘર ભેગા। થેન્ક યુ ફોર વોચિંગ।